અરવલ્લી આ નામ સાંભળતા જ મનમાં શું આવે? પર્વતો, ખરું ને? પણ આ માત્ર પર્વતમાળા નથી. આ તો સમયનો સાક્ષી છે. હિમાલય કરતાં પણ જૂની, જેણે અબજો વર્ષોથી આપણું રક્ષણ કર્યું છે. પણ વિચારો, શું થાય જો કાયદાની એક નાનકડી કલમ, બસ થોડાક શબ્દોનો ફેરફાર, આખી પર્વતમાળાને કાગળ પરથી જ ગાયબ કરી દે? કલ્પના કરો કે એક સવારે આપણે જાગીએ અને ખબર પડે કે અરવલ્લીનો 90% ભાગ હવે અરવલ્લી જ નથી રહ્યો. આ કોઈ ડરાવણી વાર્તા નથી, પણ એક વાસ્તવિક ખતરો છે જે અરવલ્લી પર મંડરાઈ રહ્યો છે. એક નિયમ અને 90% પર્વતમાળા ગાયબ. આ આખો મુદ્દો સમજવા માટે આ એક સવાલ જ કાફી છે. જો કોઈ વ્યક્તિની ઊંચાઈ 6 ફૂટ ન હોય તો શું એને માણસ નહીં ગણવાનો? તો પછી જો કોઈ પહાડી 100 મીટર ઊંચી ન હોય તો શું એ અરવલ્લી નથી? આ જ એક વિચિત્ર દલીલ છે જે આજે અરવલ્લીના અસ્તિત્વ માટે ખતરો બની ગઈ છે. તો આ આખા વિવાદનું મૂળ શું છે? એ છે પર્વતની એક નવી વ્યાખ્યા. હા, કાગળ પર ફક્ત થોડાક શબ્દો બદલવાની વાત છે, પણ આ ફેરફાર અરવલ્લીનું ભવિષ્ય બદલી શકે છે, અથવા કદાચ એને હંમેશ માટે ભૂંસી પણ શકે છે. તો આ છે એ આખો ખેલ, 100 મીટરનો નિયમ. સાંભળવામાં તો કેવું સીધું સાદું લાગે નહીં, પણ એનો અર્થ શું થાય છે ખબર છે? ચાલો એકદમ સરળ શબ્દોમાં સમજીએ. જો કોઈ પહાડી એની આજુબાજુની જમીનથી 100 મીટર કરતાં ઓછી હોય તો બસ કાયદાની નજરમાં એ અરવલ્લી જ નથી. અને જો એ અરવલ્લી નથી તો પછી એને કોઈ સુરક્ષા પણ ન મળે. પણ ખરી સમસ્યા તો 100 મીટરના આંકડામાં છે જ નહીં. અસલી ખેલ તો એ છે કે આ ઊંચાઈ માપવાની ક્યાંથી. બસ આ જે નાનકડી ટેકનિકલ વાત છે જે આ નિયમને આટલો બધો ખતરનાક બનાવે છે. જરા અહીં ધ્યાન આપજો. જો વૈજ્ઞાનિક રીતે કોઈ પણ જગ્યાની ઊંચાઈ હંમેશા સમુદ્રની સપાટીથી એટલે કે મીન સી લેવલથી મપાય છે. કેમ? કારણ કે એક ફિક્સ પોઈન્ટ છે. પણ આ નવા નિયમમાં શું લખ્યું છે? આસપાસની જમીન. હવે આ આસપાસની જમીન એટલે શું? એની કોઈ પાકી વ્યાખ્યા જ નથી. અને અહીં જ આખી ગડબડ છે. અરવલ્લી પર્વતમાળા જે જમીન પર ઊભી છે, એ જમીન પોતે સમુદ્રની સપાટીથી સેંકડો મીટર ઊંચી છે. એટલે તળેટીથી ઊંચાઈ માપવી એ તો એવું થયું કે કોઈ બહુમાળી બિલ્ડિંગની ઊંચાઈ એના 10મા માળથી માપવામાં આવે. તમે એની સાચી ઊંચાઈ તો ગણતા જ નથી. હવે જુઓ, આ નિયમનો ગેરફાયદો કેવી રીતે ઉઠાવી શકાય છે. એકદમ સિમ્પલ છે. ધારો કે એક પહાડી છે, 103 મીટર ઊંચી, એટલે કે એ સુરક્ષિત છે. હવે કોઈ આવે અને ટ્રકો ભરીને એના પાયામાં એટલે કે નીચે 5 મીટર માટી નાખી દે તો શું થયું? હવે એ પહાડી 103 મીટરની નહીં પણ 98 મીટરની ગણાય. અને બસ એ હવે કાયદા મુજબ અરવલ્લી રહી જ નહીં. એનું સંરક્ષણ ગયું. આ તો એવું થયું કે પાયામાં માટી ભરો, ઊંચાઈ ઓછી કરો અને અરવલ્લી ઉડાવી દો. પણ આ બધી લડાઈ શા માટે છે? અરવલ્લી આટલી બધી મહત્વની કેમ છે? કારણ કે એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, એ તો ભારતની પ્રાચીન ઢાલ છે. એક જીવંત વ્યવસ્થા જે કરોડો લોકોના જીવનનું રક્ષણ કરે છે. ચાલો જોઈએ અરવલ્લી આપણા માટે શું શું કરે છે. એ થારના રણને આગળ વધતું અટકાવતી એક કુદરતી દિવાલ છે. દિલ્હી જેવા શહેરો માટે તો એ લીલા ફેફસા જેવી છે. વાઘ અને દીપડા જેવા જંગલી પ્રાણીઓ માટે એક સુરક્ષિત રસ્તો છે. અને સૌથી અગત્યનું, એ જમીનમાં પાણી ઉતારીને આપણને પીવાનું પાણી આપે છે. એટલે એનું મહત્વ અમૂલ્ય છે. અને જો આ નવો નિયમ લાગુ થાય તો પરિણામ શું આવશે? આ આંકડો જુઓ, 91.3%. અરવલ્લીની 91.3% પહાડીઓ પોતાનું કાયદાકીય સંરક્ષણ ગુમાવી દેશે. મતલબ કે લગભગ આખી પર્વતમાળા ખાણકામ અને બાંધકામ માટે ખુલ્લી મુકાઈ જશે. આ ચાર્ટ એ જ ભયાનક વાસ્તવિકતા બતાવે છે. એક નાનકડો હિસ્સો જે સુરક્ષિત રહેશે અને એક બહુ મોટો હિસ્સો જે વિનાશ માટે ખુલ્લો મુકાઈ જશે. જો આ નિયમ પસાર થયો તો આ જ અરવલ્લીનું ભવિષ્ય હશે. તો સવાલ એ છે કે જો આ 91.3% પહાડીઓ ખરેખર ગાયબ થઈ જાય તો શું થશે? વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે આ માત્ર એક પર્યાવરણીય સમસ્યા નથી, પણ એક પછી એક આવનારી આપત્તિઓની આખી શૃંખલા છે. પહેલું પરિણામ, રણીકરણ. અરવલ્લી રણમાંથી આવતી ધૂળની આંધીઓ માટે એક સ્પીડ બ્રેકર જેવું કામ કરે છે. જો આ સ્પીડ બ્રેકર જ હટાવી દેવામાં આવે તો થારનું રણ સીધું દિલ્હી, હરિયાણા અને યુપી સુધી પહોંચશે. આપણી ફળદ્રુપ જમીન ધીમે ધીમે બંજર બની જશે. બીજું પરિણામ, પાણીનો સંકટ. અરવલ્લી એક કુદરતી સ્પોન્જ જેવી છે.
વરસાદનું પાણી શોષીને જમીનની અંદર ઉતારે છે. હવે વિચારો, જો પહાડોની જગ્યાએ કોન્ક્રીટના જંગલ હશે તો શું થશે? પાણી જમીનમાં ઉતરવાને બદલે શહેરોમાં પૂર લાવશે અને બીજી બાજુ પીવાના પાણીની ભયંકર અછત સર્જાશે. અને ત્રીજું પરિણામ વન્યજીવનનો વિનાશ. અરવલ્લી એ સરિસ્કા અને રણથંભોર જેવા ટાઇગર રિઝર્વને જોડતો પ્રાણીઓ માટેનો નેશનલ હાઇવે છે. જો આ હાઇવે જ તૂટી જશે તો પ્રાણીઓ પોતપોતાના નાના વિસ્તારોમાં કેદ થઈ જશે અને ધીમે ધીમે લુપ્ત થવાના આરે પહોંચી જશે. તો આખરે આ બધું કોણ કરી રહ્યો છે અને કોણ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે? આ લડાઈ માત્ર પર્યાવરણની નથી, પણ શક્તિશાળી લોકો અને સામાન્ય નાગરિકો વચ્ચેનો એક મોટો સંઘર્ષ છે. અહીં આ સંઘર્ષના બે ચહેરા એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે રિયલ એસ્ટેટ, ખાણકામ માફિયા અને રાજકીય હેતોનું ગઠબંધન, અને બીજી તરફ છે સામાન્ય નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ અને વકીલો, જેઓ પોતાની આ પ્રાચીન ધરોહરને બચાવવા માટે લડી રહ્યા છે. અને જાણો છો, આ લડાઈ આજકાલની નથી. દાયકાઓથી સુપ્રીમ કોર્ટ ખાણકામ પર પ્રતિબંધ લગાવી રહી છે. પણ તેમ છતાં ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલતું રહ્યું અને આખીને આખી પહાડીઓ ગાયબ થઈ ગઈ. અને હવે આ નવી વ્યાખ્યા લાવીને એ જ ગેરકાયદેસર કામને કાયદેસર બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે લોકો વિરોધ કરી રહ્યા છે એમનું સૂત્ર એકદમ સરળ અને સ્પષ્ટ છે: અરવલ્લી નહીં તો જીવન નહીં. કારણ કે તેઓ જાણે છે કે આ લડાઈ માત્ર પહાડો બચાવવાની નથી, આ પોતાના ભવિષ્ય અને અસ્તિત્વને બચાવવાની લડાઈ છે. તો શું આપણે એવા તબક્કે પહોંચી ગયા છીએ જ્યાંથી પાછા વળવું લગભગ અશક્ય છે? શું નુકસાન એટલું બધું થઈ ચૂક્યું છે? આ સવાલનો જવાબ આપણા બધાના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. એક વાત આપણે બધાએ યાદ રાખવી પડશે: તૂટેલી ઇમારત ફરી બનાવી શકાય છે, પણ 2 અબજ વર્ષ જૂની પર્વતમાળાને એકવાર નષ્ટ કરી દીધી તો દુનિયાની કોઈ તાકાત તેને પાછી લાવી શકશે નહીં. આ નુકસાન કાયમી હશે. પણ હજુ પણ આશાનું એક કિરણ બાકી છે. લોકોના અવાજ અને વિરોધ પ્રદર્શનોને કારણે સુપ્રીમ કોર્ટે આ વિવાદાસ્પદ નિયમ પર હાલ પૂરતી રોક લગાવી છે. લડાઈ હજી પૂરી નથી થઈ. અરવલ્લીનું ભવિષ્ય હવે એક નવી નિષ્ણાત સમિતિના રિપોર્ટ પર નિર્ભર છે. અને અંતે આ એક સવાલ આપણી સૌની સામે છે. જ્યારે કોઈ વસ્તુ અબજો વર્ષ જૂની હોય તો શું એની કિંમત કોઈ સરકારી ફાઇલ કે સ્પ્રેડશીટમાં આંકી શકાય? આ નિર્ણય માત્ર અરવલ્લી વિશે નથી, પણ એ વાત વિશે છે કે આપણે આપણા ભવિષ્ય માટે કુદરતને કેટલું મહત્વ આપીએ છીએ.